નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 માં ચેપ્ટર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણમાં સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 4 જોઈશું। એક યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ નીચે મુજબ છે। અહીં મિત્રો આપણને કોષ્ટક આપેલ છે જેમાં x ની વેલ્યુ આપેલ છે તથા px આપેલ છે। તો અસતત ચલ k ની સ્વીકૃત કિંમત નક્કી કરો। સ્વીકૃત કિંમત એટલે કે px જે છે એનો સરવાળો અસતત સંભાવના વિતરણમાં 1 થાય છે। તો સ્વીકૃત કિંમત એનો મતલબ એમ થાય કે k ની એવી કઈ કિંમત આવશે જેથી એનો સરવાળો 1 થાય। તો p ઓફ સિગ્મા p ઓફ x 1 થવો જોઈએ, એટલે કે આ દરેક સંભાવનાનો સરવાળો 1 થાય તો કેની કિંમત એવી કઈ હશે એ આપણે શોધવાનું છે। એનો મતલબ એમ થાય કે આ બધી કિંમતોનો સરવાળો 1 થવો જોઈએ, એટલે કે k/3 પ્લસ k/3 પ્લસ k/3 પ્લસ 2k પ્લસ 4k ઇઝ ઇક્વલ ટુ 1 થવું જોઈએ। તો આ રીતના સૌપ્રથમ આપણે સ્ટેટમેન્ટ લખીશું કે p ઓફ 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4 પ્લસ 5 નો સરવાળો 1 થવો જોઈએ। હવે વિતરણનો મધ્યક પણ શોધો। તો k ની કિંમત શોધ્યા પછી આપણે વિતરણનો મધ્યક પણ શોધીશું। સૌપ્રથમ જોઈએ કે લસા, તો લસા અહીંયા આપેલ છે 3, તો અહીં આની નીચે 3 છે તો k, આની નીચે પણ 3 છે તો k, આની નીચે પણ 3 છે તો k, આની નીચે 3 નથી એટલે 3 થી મલ્ટીપ્લાય કરવું પડશે 3 દુ 6k, આની નીચે 3 નથી એટલે કે 3 થી મલ્ટીપ્લાય કરવું પડશે 3 ચોક 12k, મલ્ટીપ્લાય એટલે કે ગુણાકાર કરવું પડશે 12k બરાબર 1। હવે 1 2 3 6 ને 3 9, 9 અને 12 એટલે કે 9 10 11, 11 ને 10 21, 21k/3 બરાબર 1। હવે 7 તરી 21 એટલે કે 7k બરાબર 1। હવે 7 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે, તેથી k બરાબર થશે 1/7। તો આ રીતે સૌપ્રથમ આપણે k ની કિંમત કોષ્ટક પરથી શોધીશું। હવે જ્યારે k ની કિંમત 1/7 થશે ત્યારે આ px ની દરેક કિંમતોનો સરવાળો 1 થશે, તેથી k ની સર્વ સ્વીકૃત કિંમત 1/7 છે। ત્યારબાદ વિતરણનો મધ્યક શોધો એટલે કે મ્યુ। તો મ્યુનું સૂત્ર છે આપણું સિગ્મા x ઇન્ટુ px। હવે સિગ્મા x ઇન્ટુ px શોધવા માટે આપણે આ જે કોષ્ટક છે એને ફરીથી એક વખત લખવો પડશે, તેથી આપણે કોષ્ટક બનાવીશું કે x જે આપેલ છે -2 1 0 1 2, -2 -1 0 1 અને 2 તથા px આપણને આપેલ છે k/3 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 2k અને 4k। તો k/3 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 2k and 4k। હવે px ની જે જૂની કિંમત હતી કોષ્ટકની એ તો આપણે લખી, પરંતુ હવે નવી કિંમત લખીશું px ની, એટલે કે k ની જગ્યાએ આપણે લખીશું 1/7। તો px ની મુખ્ય કિંમત આવશે 1/7 એટલે કે 7 ભાગાકારમાં છે તો નીચે જતા રહેશે, તો 7 તરી 21 એટલે કે 1/21 થશે। ત્યારબાદ અહીંયા પણ 1/7 તો 7 નીચે જતા રહેશે તો 1/21, અહીંયા પણ 1/21 થશે। ત્યારબાદ 2 ઇન્ટુ k, k એટલે કે 2 ઇન્ટુ 1/7 એટલે કે 2/7 તથા 4 ગુણ્યા 1/7 એટલે કે 4 એકા 4 તો 4/7। તો આ રીતે આપણે px ની કિંમતો શોધીશું। ત્યારબાદ નેક્સ્ટ લાઈન આપણે બનાવીશું x ઇન્ટુ px ની।
કારણ કે આપણે મ્યુ શોધવાનો છે સિગ્મા એક્સ ઇન્ટુ પીએક્સ. તો આ જે એક્સ ઇન્ટુ પીએક્સ છે એનો સરવાળો જે થશે એને આપણે કહીશું સિગ્મા એક્સ ઇન્ટુ પીએક્સ એટલે કે મધ્યક. હવે 2 ગુણ્યા 1/21 એટલે કે -2/21. 1 ગુણ્યા 1/21 એટલે કે -1/21. 0 ગુણ્યા 1/21 એટલે કે 0. 1 ગુણ્યા 2/7 એટલે કે 2/7. 2 ગુણ્યા 4/7 એટલે કે 4 દુ 8, તો 8/7. હવે આપણે આ જે અપૂર્ણાંક કિંમતો છે તેથી એનો સરવાળો અલગથી આપણે કરીશું લસા સ્વરૂપે. તો મ્યુ બરાબર સિગ્મા એક્સ ઇન્ટુ પીએક્સ એટલે કે ત્રીજી લાઈન જે આપણે બનાવી છેલ્લી લાઈન એનો સરવાળો. તો -2/21 -1/21 -2/21 પ્લસ -1/21 પ્લસ 0 પ્લસ 2/7 અને 8/7. તો પ્લસ 2/7 પ્લસ 8/7. હવે અહીં લસા જોઈએ તો 21 આપણો લસા થશે. 21 લસા થશે. ત્યારબાદ અહીં -2 છે તો -2 પ્લસ -1 છે તેથી આપણે પ્લસ -1 પ્લસ 0 છે તો 0 તો આપણે લખીશું નહીં. ત્યારબાદ 7, તો 7ને કેટલા વડે ગુણીએ તો 21 આવે તો 3 વડે, તો 3 દુ 6, તો પ્લસ 6. અને 7ને કેટલા વડે ગુણીએ તો 21 આવે તો 3 વડે, તો 8 તરી 24, તો પ્લસ 24. હવે 24 અને 6 30 અને 30માંથી આ બંને માઇનસ વડા બાદ થશે એટલે કે 2 ને 1 3 બાદ થશે તો 30માંથી 3 જાય તો 27/21. હવે આપણે છેદ ઉડાવીએ તો 9 તરી 27 અને 7 તરી 21, તેથી આપણો જવાબ આવશે 9/7. તો આપણો મધ્યક મળશે અસતત સંભાવના વિતરણનો 9/7.